शुद्धवानी टीबी मुक्त भारत अभियान अंतर्गत आयोजित जाहिर कार्यक्रम दरमियान खेडाना सांसद देवसिंह चौहाणे बाळ लग्न मुद्दे महत्वपूर्ण और चिंताजनक निवेदन आप्યું। सांसद देवसिंह चौहाणे जणाव्યું કે આજે પણ સમાજમાં કેટલીક જૂની માન્યતાઓ અને સામાજિક પરંપરાઓના કારણે દીકરા દીકરીના વહેલા લગ્ન કરાવી દેવામાં આવે છે, જેના પરિણામે હજુ પોતે બાળપણમાં હોય તેવી કુમળી વયની દીકરીઓ માતા બની રહી છે, જે ગંભીર સામાજિક અને આરોગ્ય સંબંધિત ચિંતાનો વિષય છે। તેમણે જણાવ્યું કે મહેમદાબાદ તાલુકાના કેટલાય ગામોમાં 17 વર્ષની ઉંમરે 18 સગર્ભા દીકરીઓ નોંધાઈ, જ્યારે 18 વર્ષની ઉંમર પૂર્ણ થાય તે પહેલા જ 48 દીકરીઓ માતા બની ચૂકી। દેવસિંહ ચૌહાણે પોતાના નિવેદનમાં સ્વીકાર્યું કે બાળ લગ્ન રોકવાના પ્રયાસોમાં માત્ર સમાજ સુરક્ષા વિભાગ જ નહીં, પરંતુ જનપ્રતિનિધિઓ તરીકે તેઓ પોતે પણ ક્યાંક નિષ્ફળ રહ્યા છે। અમદાવાદના એ ગામડાઓમાં એક આંકડો એવો આવ્યો કે 17 વર્ષથી ઉંમરે ગર્ભ ધારણ કરતી હોય એ દીકરીઓ કેટલી છે તો 17 છે, 18 છે, 18 દીકરીઓ। અને 18 વર્ષ પહેલા એ તાલુકામાં માતા બનેલી દીકરીઓ કેટલી આવી તો 48। એનો અર્થ શું થયો કે આ 50 દીકરીઓએ બાળ લગ્ન કર્યા અને જવાબદારીમાં કોઈ વિભાગ નિષ્ફળ નથી, અમે નિષ્ફળ છીએ, જનપ્રતિનિધિ